વાત કરીશું આજે કોંઢ ગામના ખેડૂતો વિશે। સરકારી બુલડોઝર સામે ખેતરમાં ઉભેલા ખેડૂતો હવે કાયદો નહીં પરંતુ પોતાનું ભવિષ્ય બચાવવા માટે લડી રહ્યો છે। ત્યારે આ સમગ્ર મામલો શું હતો કોંઢ ગામનો તે જાણો આ અહેવાલમાં। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામે છેલ્લા 4 દિવસથી સ્થાનિક ખેડૂતો પોતાની જમીન તેમજ પાક બચાવવા વિશ્વની સૌથી મોટી કંપની અદાણી સામે લડી રહી છે। જોકે પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોની પૂર્વ મંજૂરી વિના ખેડૂતોના ફળદ્રુપ ખેતરોમાં ગેરકાયદેસર રીતે હાઈ વોલ્ટેજ વીજ લાઇનના મોટા ટાવરો અને થાંભલા નાખવાની આ કામગીરી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામે પ્રથમવાર નથી કરવામાં આવી રહી। આ પહેલા પણ પાવર ગ્રીડ કંપની દ્વારા ગુજરાતના અન્ય જિલ્લાઓ જેવા કે મોરબી અને કચ્છ અને વલસાડમાં પણ કામગીરી કરવામાં આવી ચૂકી છે અને ખેડૂતો દ્વારા કામગીરીનો વિરોધ પણ થઈ ચૂક્યો છે। ખેડૂતોએ ટક્કર પણ આપી છે। ત્યારે આજે વાત કરવી છે વિવાદની કે આખરે કંપની અને ખેડૂતો વચ્ચે વિવાદ કઈ બાબતનો બન્યો છે। આ સમગ્ર વિવાદ પાવર ગ્રીડ કંપની અને અદાણીના સંયુક્ત પ્રોજેક્ટ હેઠળ નાખવામાં આવી રહેલી 765 કેવી વીજ લાઇનનો છે। આ હાઈટેક લાઇન મોરબીના હળવદથી લઈને અમદાવાદના વટામણ સુધી નાખવામાં આવી છે। એક અહેવાલ મુજબ કંપનીએ પોલીસની મદદ લઈ આ રૂટ પર આવતા અન્ય વિસ્તારોમાં 90% જેટલી કામગીરી તો સંપૂર્ણપણે પૂર્ણ કરી નાખી છે, પરંતુ હાલ આ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાનું કોંઢ ગામ માત્ર એક એવું છે જ્યાં કંપનીને સ્થાનિક ખેડૂતોના મોટા વિરોધનો સામનો કરવાની ફરજ પડી છે। સીમમાંથી પસાર થતા વીજ પોલ ઉભા કરવાનું કામ હજી બાકી છે। ગામના ખેડૂતોના વિરોધના પગલે હજી સુધી કંપનીએ એક પણ થાંભલો જમીનમાં રોપી નથી શકી। જોકે ખેડૂતોનો આક્રોશ જોઈ કંપનીએ સ્થાનિક પોલીસનો સહારો પણ લીધો, થોડો બળ પ્રયોગ પણ કર્યો, કેટલાક ખેડૂતોની અટકાયત પણ કરી, જેના કારણે સમગ્ર ગામ પોલીસ છાવણીમાં રહ્યું। આમ એક તરફ સરકાર ખેડૂતોની સાથે હોવાનો દાવો કરે છે, ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે, પણ કોંઢ ગામે તો ઉદ્યોગપતિઓના પાવર પ્રોજેક્ટનું ચાલુ કરાવવા માટે તંત્ર લાઠીના જોરે ધામ ધમકી આપી જીસીબી મશીનો વડે પરાણે કામ કરાવી રહી છે। આમ ખુદ તંત્ર જ જાણે છે કે કંપનીને મદદ કરતી હોય તેવું દેખાઈ રહ્યું છે। જોકે તેમ છતાં પોલીસ અને જેસીબી મશીનો ખેડૂતોની વગર મંજૂરીએ ખેડૂતોના ખેતરમાં ઘૂસ્યા। પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું। પોલીસે ખુદ ખેતરોના તાળા તોડી ખેતરમાં પ્રવેશ